उत्पत्ति श्रुताशुभा श्रुत्वा यस्या प्रभावेन દુઃખનાશો ભવેદ્ય. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવના લિંગ પુરાણનો મહિમા સાંભળે છે એ મનુષ્ય પોતાના જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત થશે. આવું ભગવાને સુંદર વચન આપ્યું છે. સાળંગપુર હનુમાનજી મહારાજ અમારે હરિપ્રકાશ સ્વામી વધાર્યા છે. ખૂબ તાલી વડે આપણે કથા કરે છે અને સુંદર હનુમાનજીનું ચરિત્ર વર્ણવે છે. અને આજ આપણા સૌના અહોભાગ્ય કે કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનસિંહ આપણા સ્વામી વધાર્યા છે. ખૂબ તાલી વડે પ્રણામ કરીએ અને જય સ્વામિનારાયણ. ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. ખૂબ હૃદયથી આપને એમને આવકારીએ છીએ. લિંગોત્પત્તિ શ્રુતાશુભા શ્રુત્વાય સ પ્રભાવે ને દુઃખનાશો ભવેતી. જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તે મનુષ્યને જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મળે છે. તેવું શિવ મહાપડા ગ્રંથની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વર્ણવ્યું છે. અનેક પ્રકારે લિંગાવલીનું વર્ણન કર્યું છે અને ખાસ કરીને પાર્થેશ્વર મહાદેવજીનું સુંદર વર્ણન કર્યું છે. પાર્થેશ્વર મહાદેવ આપણે રોજ દિવ્ય ધામની અંદર આપણા બધા બાળકો સહસ્ત્ર પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કરે છે. 1000 પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કરે, તેનું પૂજન કરે છે. 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ જ્યાં ઊભી કરવામાં આવી છે અને આ સુંદર રોજ રોજ 1 સહસ્ત્ર લિંગોની પૂજા થાય. અને પાર્થેશ્વર મહાદેવને બહુ હૃદયથી કહું છું, જીવનના કોઈ કાર્ય અપૂરતા રહેતા હોય, અડચણો આવતી હોય, વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે કે પાર્થેશ્વર મહાદેવની પૂજા મનુષ્ય માત્ર માટે સર્વ ફલ આપનારી છે. કોઈનો શ્રાપ લાગ્યો હોય, કોઈ રોગ થયો હોય, બધા રોગ અને શોકમાંથી મુક્તિ આપનારી પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. ક્યારેક વિશેષ પ્રકારે માટીમાંથી શિવલિંગો બનાવી શિવ મહાપડા ગ્રંથમાં દરેક દેવતાઓએ પાર્થેશ્વરની પૂજા કરે છે. દરેક ઋષિમુનિઓએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. ભગવાન રામજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું. અરે સ્વયં હનુમાનજી મહારાજે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું. કપેશ્વર મહાદેવ નર્મદાના તટ પર 5 પાંડવોએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. જેવી રીતે ઘરમાં સત્યનારાયણની કથા કરી એવી રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજાનો મહિમા શિવ મહાપડા અંતર્ગત છે. આ બધી જ કથાઓની વિશેષતા આપ જો ટેલિવિઝનમાં જોવો તે પાર્થેશ્વર મહાદેવ કહેવાય. એક પાર્થેશ્વર મહાદેવ, એક પીઠ બનાવો, બાજુમાં નાનકડા શિવલિંગો બનાવીને મૂકી દેવામાં આવે, તેને મણિલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો જેટલા લિંગ એટલા પીઠ બનાવવા પડે, પણ એ ન બની શકે તો એક શિવલિંગ, એક પીઠ બનાવો, બીજા નાનકડા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો બનાવી અને એમની આજુબાજુ ગોઠવવામાં આવે, તેને મણિલિંગ તરીકે ઓળખવામાં આવે. ક્યારેક અવસર મળે તો તુલસીની બાજુમાં બેસી અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો. ઘણા માણસોનો વહેમ એવો છે કે શિવજીને તુલસી પત્ર અર્પણ ન થાય. અરે મહાદેવ છે, જેટલા બિલોપત્ર મહાદેવને વાલા છે એટલા તુલસી પત્ર શિવજીને પ્રિય છે. શિવજીના પરિવારમાં કોઈ ભેદ નથી, અભેદ છે. જે કોઈ પટ નથી, જ્યાં કોઈ કપટ નથી, એમાં મહાદેવ છે. તેથી બિલોપત્ર જેટલા મહાદેવને વહાલા છે એટલા તુલસી પત્ર શિવજીને પ્રિય છે. પ્રેમપૂર્વક તુલસી પત્ર ભગવાનને ચડાવી શકાય. બિલ્વપત્ર અષ્ટમીને દિવસે ન તોડી શકાય, સંક્રાંતિના દિવસે તોડી ન શકાય, અમાવાસ્યાના દિવસે તોડી ન શકાય, રવિવાસરે સોમવારના દિવસે બિલ્વપત્ર ન તોડી શકાય, રાતના સમયે બિલ્વપત્ર ન તોડી શકાય. આવા ઘણા બધા નિયમો બિલ્વપત્રના છે. બિલ્વપત્ર કોણ તોડી શકે તેનો પણ મહિમા છે. બિલ્વપત્ર તોડવાનો કોને અધિકાર છે એ પણ મહિમા છે. અને કોઈ માણસ એક બિલ્વવૃક્ષ વાવે અને એક બિલ્વવૃક્ષ મોટું કરે, તેને 1 કરોડ શિવાલય નિર્માણ કરવાનું પુણ્ય મળે છે. જે કોઈ મનુષ્ય બિલ્વવૃક્ષનું રક્ષણ કરે છે, બિલ્વવૃક્ષની સેવા કરે છે, સાત દરિદ્રો ન જાય, તેના કુળમાં નિર્ધનતા ના આવે. બિલ્વવૃક્ષને પરિક્રમા કરો, બિલ્વવૃક્ષને પ્રણામ કરો, બિલ્વવૃક્ષને સ્પર્શ કરો, બિલ્વવૃક્ષ નીચે દીપમાલા પ્રજ્વલિત કરો, બિલ્વવૃક્ષ નીચે ભોજન કરો, કોઈને ભોજન કરાવો, બિલ્વવૃક્ષ નીચે માલા જપ કરો, સાધના કરો, પૂજા કરો. મહાદેવ સ્વરૂપમ બિલ્વવૃક્ષ, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ એ બિલ્વવૃક્ષ છે. ક્યારે શિવજીનું દર્શન કરવા જવાનો સમય ન હોય શિવાલયે તો બિલ્વવૃક્ષ કોઈ જગ્યાએ હોય તેનું દર્શન કરી લો. મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપાય, અગ્ર તો શિવ રૂપાય. બિલ્વવૃક્ષ એ સામાન્ય વૃક્ષ નથી, સૌને સુખ આપનારું વૃક્ષ છે. શ્રી વૃક્ષ છે, સંપત્તિ આપનાર, લક્ષ્મી આપનાર વૃક્ષ છે. લક્ષ્મીની સાધનાનું ફળ એ બિલ્વવૃક્ષ છે.
તો બિલોપત્ર જેટલા મહાદેવના વાલા એટલા તુલસી પત્ર પણ શિવજીને પ્રિય છે. બ્રહ્માએ નારદને કહ્યું કે નારદ, તુલસી પત્ર શિવજીને ચડાવાય. ભક્તિ મુક્તિ ફલમ તસ્ય તુલસ્યા પૂજે. નારદ તુલસી પત્રથી મહાદેવની જે પૂજા કરે છે તેને સંસારના ભોગ મળે, ભોગ ભોગવાની શક્તિ મળે, ભક્તિ મળે, મુક્તિ મળે. મુક્તિનો દેવ ભગવાન મહાદેવ છે. જન્મ અને મૃત્યુના બંધનમાંથી છૂટવું હોય તો શિવની ઉપાસના કરવી જ પડે. બંધે से बंधे में लाग छुड़ाने का क्या उपाय, कर सेवा निर्बंध की तो पल भर में छुड़ाए. સ્વયં ભગવાન શિવજી જન્મ અને મૃત્યુથી પાર છે. જગતનું સર્જન કરતા શિવ છે, જગતનું સંચાલન કરતા શિવ છે, જગતની રક્ષા કરતા શિવ છે, આ જગતનો અંત કરતા શિવ છે. શિવ સર્વશ્રેષ્ઠ સર્વોપરી છે. તેથી જીવનમાં શિવ ભક્તિ હોવી એ અહોભાગ્ય છે, એ મોટું ભાગ્ય છે. આ બધી જ કથાઓ શિવપુરાણ ગ્રંથમાં વિસ્તૃત કહી છે. આજ મારે થોડું સતી પ્રાગટ્ય કરાવવાનું છે એટલે જલ્દી સતી પ્રાગટ્ય કરાવી દઉં અને પછી કથાને વિરામ આપું. પછી આપણે સંતોનું સન્માન કરીએ, સ્વાગત કરીએ અને પ્રવચનનો લાભ લઈએ. બધું જ આપણે કરશું. શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતામાં પહેલો ભાગ છે સૃષ્ટિખંડ છે, બીજો ભાગ છે સતીખંડ છે. એમાં સતીના જન્મની કથા છે, સતીના પ્રાગટ્યની કથા છે. જે કથાનું શ્રવણ કરવા માત્રથી પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદતે હોય. અને મારી કુંવારી દીકરીઓને મારી પ્રાર્થના છે, ક્યારેક અવસર મળે, ભલે પૂરું શિવપુરાણ નહીં પણ શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતાનો એક ભાગ છે જેનું નામ સતીખંડ છે. એ સતીખંડ વાંચી લેવું કે બાળપણ દીકરીનું કેવું હોવું જોઈએ. એ સુંદર સતીખંડમાં ભગવાન વ્યાસે નિરૂપણ કર્યું છે. અને મોટી દીકરીઓ થાય, લગ્ન થવાના હોય, લગ્ન પહેલા પાર્વતી ખંડનો પાઠ કરી લેવો. અખંડ સૌભાગ્યવતી પાર્વતીનું જીવન ચરિત્ર, પાર્વતી ખંડ. હિમાલયની પુત્રી નગાધિરાજ, હિમાલયની પુત્રી માતા મેનાવતીની પુત્રી. પાર્વતીનું જીવન કેટલું સુંદર હતું. જીવન જીવવાની શૈલી મળશે, જીવન જીવવાની પૂંજી મળશે, જીવન જીવવાની પદ્ધતિ મળશે તેની અંદર. તેથી મારી દીકરીઓને પ્રાર્થના છે, સતીખંડ વાંચી લેવો શિવપુરાણનો અને પાર્વતી ખંડ વાંચી લેવો. બાકી શિવ મહાપુરાણ ગ્રંથ ઘણો વિસ્તૃત છે. તો થોડા શબ્દોમાં આપને સમક્ષ કથા કહેવાનો પ્રયાસ કરું. એક સમયે જગતનું સર્જન કરનારા ચતુર્મુખી સ્વયં બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષની પાસે ગયા છે. શા માટે ગયા એ બધું નિરૂપણ તમારી સામે કરવાની જરૂર નથી. કથાકારનું કર્તવ્ય છે કથાને અલગ રૂપ આપવું. સામાન્ય જન સમજી શકાય. શિવમાં આપણે કરતા ત્રણ રીતે કહી શકાય. લોકભોગ્ય પદ્ધતિથી કહી શકાય છે, જે હું તમને કહી રહ્યો છું એ લોકભોગ્ય પરંપરા છે. બીજી ગુરુ શિષ્યની પરંપરા છે. ત્રીજી પરમહંસોની પરંપરા છે. બ્રહ્માનંદ મિટા દે પડદા તો ઘટઘટ દર્શન પાવું, ત્યાં કથાને કહેવાય. તેથી કથાને યોગ્ય આકાર આપવો. ઘણા ચરિત્રો ભગવાનના હોય, જન સમાજની સામે નહીં કહેવાય. અને કહેતા આવડે તો જ કહેવાય. મર્યાદા ભંગ ન થાય, શબ્દોની ગરિમા સચવાઈ જાય, શબ્દોની મર્યાદા સચવાય એ રીતે કથાને આકાર આપવો એ કથાકારનું કર્તવ્ય છે. તેથી સાધુ, સંત, સદગુરુ, વિદ્વાનો, આચાર્યના ચરણોમાં બેસીને પહેલા ભણવું પડે અને ભણ્યા પછી કથાને આકાર આપી શકાય છે, સાંભળીને નહીં. તેથી સ્વયં બ્રહ્માજી શા માટે ગયા, જવાનું કારણ કયું, એ બધું જ મારે તમારી સામે કહેવાની જરૂર નથી. પણ બ્રહ્માજી પ્રજેશ નગરમાં ગયા છે અને ભગવાન વ્યાસે ત્યાંથી કથાનો પ્રારંભ કર્યો. બ્રહ્માજી પ્રજેશ દક્ષ મહારાજની પાસે ગયા છે. તત્ર ગમયં પ્રિયા જ્ઞાત્વાત ચરિતં ધૃતં જ્ઞાત્વાત ચરિતં ધૃતં. પિતાજીનું આગમન થયું છે. દક્ષ મહારાજે પિતાજીનું સ્વાગત કર્યું છે. ચતુર્મુખી બ્રહ્માજીને ઊંચા આસન પર બિરાજમાન કર્યા છે. દક્ષ મહારાજ પિતાજીને પ્રણામ કરે છે.
સાષ્ટાંગ પ્રણામ કરે છે, પિતાજીને દંડવત પ્રણામ કરે છે. અને પછી દક્ષ મહારાજ પિતા બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરે છે. ક્યારેક અવસર મળે તો મા બાપને પરિક્રમા કરજો. ભગવાનને ઠાકોરને ગરમ ગરમ સુંદર સુંદર ભોજન સમય પર ઠાકોરને થાળ અર્પણ કરાય કે ન કરાય, પણ ઘરમાં જે ગરડા માણસો રહે છે તેને સમયસર ભોજન આપો ને તાજું, તો પણ ભગવાન ખૂબ રાજી થશે. ઘરના વડીલોને સમયસર તાજું ભોજન મળે. ઠાકોરજી ચૂકી જશે તો ઠાકોર ઠપકો નહીં આપે, પણ તમારા વડીલોને જમે તો સાચો છે નહીં તો જરૂર ઠાકોર ઠપકો આપશે. આપણા ઘરમાં વયોવૃદ્ધ દાદા દાદી હોય એમને ખૂબ સાચવીએ, ખૂબ તેના આશીર્વાદ લઈએ. એ ભગવાનની બોલતી મૂર્તિ છે, એ ભગવાનની જાગૃત મૂર્તિ છે. દેવાલય શિવાલયમાં બેઠેલા ઠાકોર આપણી સામે વાતો કરે કે ન કરે ખબર નહીં, પણ આપણા ઘરમાં જીવતા ઠાકોરના સ્વરૂપ આપણા દાદા દાદી છે, આપણા માતા પિતા છે. દક્ષ મહારાજે પિતા બ્રહ્મા સાથે કેટલો સુંદર વ્યવહાર કર્યો, કેટલો સુંદર શિષ્ટાચાર કર્યો છે. આચાર્યને પુરુષે લોકે ભવતી નિંદિતા. જે લોકોને જીવતા આવડતું નથી તેને સમાજમાં નિંદા થાય છે. જો જીવતા આવડે તો તાપડી નિંદા કરવાનો કોઈને સમય જ નથી. તેથી જીવતા આવડવું જરૂરી છે. દક્ષ મહારાજ હાથ જોડીને કહે છે, પિતા બ્રહ્મા, આપ મને આજ્ઞા કરો, કઈ સેવા કરો. ત્યારે બ્રહ્માજી ઊંડા શ્વાસ લઈને છોડે છે, નિશાસા નાખે છે, નિરાશા ચહેરા મુખ પર છે. ત્યારે દક્ષ મહારાજે પૂછ્યું કે પિતા બ્રહ્મા, આપ એટલા કેમ ઉદાસ દેખાવ છો? આપનો પુત્ર છું, આપને આજ્ઞા આપો, હું કઈ સેવા કરું? જે બ્રહ્માજી મૂળ વાત નથી કહેતા શા માટે હું આવ્યો છું, પણ બ્રહ્માજી એમ કહે છે પુત્ર દક્ષને કે દક્ષ મહારાજ, આપના આંગણે સાક્ષાત અંબા જગદંબા સ્વયં ભવાની જગતજનની આપની પુત્રી બને, પ્રજેશનગર પાવન બને, ધરાધન્ય બને, તમારું દાંપત્ય જીવન દિવ્ય બને. સામાન્ય પુત્રી નહીં, વિશ્વ માલકીન જગતજનની સ્વયં ભવાની તમારા આંગણે પુત્રી બનીને પ્રગટ થાય, એવો ભાવ પ્રગટ કર્યો છે. પિતાજી, આપ મને આજ્ઞા કહો, હું શું કરી શકું? એના માટે તમારે તપ કરવું પડે. બ્રહ્માજીએ દક્ષ મહારાજને તપ કરવાની આજ્ઞા આપી છે. બ્રહ્મા બ્રહ્મલોકમાં ગયા અને પછી દક્ષ મહારાજ વીરણીની પાસે જાય છે અને વીરણીને કહે છે, વીરણી, પિતા બ્રહ્માજીએ કહ્યું છે પુત્રી પ્રાપ્તિ માટે મારે તપ કરવા જવું પડે. વીરણી ખૂબ રાજી થયા છે કે પુત્રી પ્રાપ્તિ માટે આપ તપ કરવા જઈ રહ્યા છો, ગૌરવની વાત છે. નગરના સજ્જન ડાયા માણસોને ખબર પડે દક્ષ મહારાજને મળવા માટે આવે છે અને દક્ષ મહારાજની વાતને વધાવે છે કે દીકરાઓ માટે તો ઘણા તપ કરવા ગયા છે, પણ દીકરી માટે તમે તપ કરવા જઈ રહ્યા છો. સમાજને એક નવો વિચાર આપી રહ્યા છે, સમાજને એક નવી પ્રેરણા તમે પૂરી પાડી રહ્યા છો. નગરના માણસોએ સન્માન કર્યું છે અને દક્ષ મહારાજ પુત્રી પ્રાપ્તિ માટે, દીકરીના જન્મ માટે બ્રહ્માજીએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે હિમાલય પહાડોની કંદરામાં જાય છે અને માતા જગદંબાનું સુંદર આરાધન કરે છે. અને કઠિન તપના ફલ સ્વરૂપે માતા જગદંબાની સ્તુતિ કરતા માતા પ્રગટ થાય છે. સુંદર માતા જગદંબાની સ્તુતિ છે. આ તો નવરાત્રિ ચાલે છે, આ તો ચૈત્રી નવરાત્રિ છે. વિશેષ પ્રકારે માતાની ઉપાસના નવરાત્રિની અંદર. અને દક્ષ મહારાજે જગદંબાને સુંદર સ્તુતિ કરી છે. આખી તો ગાવાનો સમય નથી, પણ એક શ્લોક તેમાંથી બોલીએ આપણે, જે દક્ષ મહારાજે માતા ભવાની માટે સુંદર સ્તુતિનું ગાયન કર્યું છે. જેટલા જેટલા શિવજીના નામ છે એટલા શિવાનીના નામ છે. શિવ તો શિવા, કાલ તો કાલી, મહાકાલ તો મહાકાલી, મહેશ તો મહેશ્વરી, સનાતન તો સનાતની, મહાદેવ તો મહાદેવી. જેટલા જેટલા મહાદેવના નામ છે તેટલા જેટલા આદ્ય શક્તિ મહાદેવીના પણ નામો છે. તેથી દક્ષ મહારાજ કહે છે, મહેશાની નમસ્તુભ્યં જગદંબે સનાતની કૃપા ગુરુ મહાદેવી સત્યે સત્ય સ્વરૂપિણી સત્યે સત્ય સ્વરૂપિણી. કઠિન આરાધન, કઠિન ઉપાસના,
એક વાત કહું, આજે કોઈ સભાભંગ ન કર્યો. હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું. ખૂબ મહાદેવના આશીર્વાદ રહે, ખૂબ મહાદેવના આશીર્વાદ રહે, ખૂબ ભગવાન તમને રાજી રાખે અને ખૂબ ભગવાન તમારા પર કૃપા કરે એવી મહાદેવને પ્રાર્થના. કોઈ ભાઈ, કોઈ દાદા વચ્ચેથી ઊભા ન થયા આજ, અને આજે કથાનો વિરામ પણ નથી આપ્યો વચ્ચે આપણે, નકર સભાભંગ થાય. હવે માં જગદંબા દક્ષ મહારાજને દર્શન આપે છે અને સ્વયં ભવાની દક્ષને કહે છે, દક્ષ મહારાજ વરદાન માંગો. ત્યારે દક્ષ મહારાજ બોલે છે, હે માં પ્રસીદ ભગવત્યાદે, હે માં, હે માં પ્રસીદ શિવરૂપિણી, હે માં શિવરૂપિણી, હે માં જગદંબા, હે અંબા, હું આપણી પાસે જિજ્ઞાસા લઈને આવ્યો છું, આશા અને અપેક્ષાઓ લઈને આવ્યો છું. માં મારી ઈચ્છાઓને પૂર્ણ કરે, હે જગદંબા. પ્રસીદ ભક્તવરે જગન્માયે નમોસ્તુતે, જગન્માયે નમોસ્તુતે. માં જગદંબાએ માગવાનું કહ્યું છે. દક્ષ મહારાજે માગણી કરી, માં માગી તો ન શકાય, હું જાણું છું માં તું જગતની જનેતા છે, જગતની માં છે, પણ હે માં આપ મારા તપ દ્વારા પ્રસન્ન હો, મારા પુત્રી બનીને મારા આંગણાને પાવન કરો. માતા જગદંબાએ કહ્યું, દક્ષ મહારાજ અમે દેવી દેવતાઓ તપને આધીન છીએ, હું જરૂર તમારા પુત્રી બનીશ, પણ સાંભળો, જગતની દ્રષ્ટિમાં હું તમારી પુત્રી છું, તમારી દ્રષ્ટિમાં જગતની માતા છું. જ્યારે તમારી નમ્રતા, સરળતા, વિનમ્રતા, વિવેક તમારો જતો રહેશે, જ્યારે સૌનો તમે અનાદર કરશો, અપમાન કરશો, ત્યારે એ સમયે મારી લીલાને હું સમેટી લઈશ. અને થયું એવું જ. સૌનો તો અનાદર ને અપમાન દક્ષ મહારાજે કર્યો, પણ સ્વયં શિવજીનો પણ અનાદર કર્યો. જ્યારે સતી પોતાની લીલાને પૂર્ણ કરે, સતી મરત હરિસન બરુ માગા. સતી એ સમયે વચન આપેલું હતું દક્ષને, એક દક્ષ મહારાજ ધ્યાન રાખજો, આ તમારું સામ્રાજ્ય તમારી સરળતામાં રહેલું છે, આ તમારી શોભા તમારી સરળતામાં છે. જ્યાં સુધી સરળ અને નમ્ર અને વિનમ્ર અને વિવેક સભર તમારું જીવન રહેશે, જ્યાં સુધી અદ્ભુત લીલા હું ધરતી પર કરતી રહીશ. અવસર આપતા તમારા આંગણે આપના દીકરી બની, તમારા પુત્રી બનીને હું પ્રગટ થઈશ. મહાદેવી લોકમાં ગયા. દક્ષ મહારાજ પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશ નગર પધારે છે. નગરવાસીઓ બહુ મોટું સન્માન અને સ્વાગત કરે છે. અમારા પ્રજેશ નગરનો રાજા છે પ્રદેશ. દક્ષ મહારાજ વીરણીને કહે છે, વીરણી અવસર આવતા માં સ્વયં જગદંબા અંબા આપણા આંગણે આપણા દીકરી બનીને પુત્રી બનીને પ્રગટ થશે. વીરણીએ બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરી છે. નગરમાં સૌને ખબર પડી કે આપણા આંગણે પ્રજેશ નગરમાં જગદંબા અંબા પરાંબા પુત્રી બનીને પ્રગટ થશે. નગરના લોકો આંગણામાં રંગોળી પૂરવા લાગ્યા છે, દીપને પ્રજ્વલિત કરવા લાગ્યા, પોતાના ઘરને મહેલોને શણગારવા લાગ્યા છે. દક્ષ મહારાજે પોતાના મહેલને શણગાર્યો છે, રંગોળીઓ પૂરી છે. ઋષિ મુનિઓ, સાધુ સંત, મહાપુરુષો સાધના, અનુષ્ઠાન, ઉપાસના, પૂજા, અર્ચના, આશ્રમ, મઠ, મંદિરો છોડીને પ્રજેશ નગરમાં આવવા લાગ્યા કે પ્રજેશ નગરમાં જગદંબા પ્રગટ થવાની છે. પોતાનું બધું જ અધૂરું છોડી પ્રજેશ નગરમાં આવ્યા છે. જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ડેરા ડાલવા લાગ્યા છે અને માની રાહ જોવા લાગ્યા છે. 1 મહિનો વીતો, 2 મહિના વીતા છે, 3, 4, 5, 6, 7, 8, 9 માં જગદંબા સ્વયં વીરણીના ગર્ભમાં નિવાસ કરે છે. માનું તેજ વધ્યું છે, નગરમાં સુગંધ ફેલાય છે, મંદિરોમાં દીપ પ્રજ્વલિત થવા લાગ્યા છે, સૌના હૃદયમાં આનંદ વર્તાવા લાગ્યો છે, ખુશી થવા લાગી. આપોઆપ કાંઈ નથી તો પણ આનંદ આવવા લાગ્યો છે, ખુશીની લહેર ચાલવા લાગી છે. અને બ્રહ્મા નારદને કહે છે, નારદ તમને ખબર છે, ગતેષુ નવમાસેષુ, ગતેષુ નવમાસેષુ કારિત્વા ચ લોકિકિં. હે નારદ, જોતા 9 મહિના તો પૂર્ણ થઈ ગયા. દેવતાઓ અંતરિક્ષમાં મંડરાવા લાગ્યા છે, હાથમાં પુષ્પ છે, વાદ્યો વગડે છે, ચારે બાજુથી જય જયકાર સંભળાવા લાગ્યો છે. પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયકમ બ્રહ્મચારિણી, માં જગદંબા, માં અંબા, માં ભવાની હવે પ્રગટ થવાની તૈયારીમાં છે, પ્રદેશ નગરને પાવન કરવાની છે. આદ્યશક્તિ અંબા જગદંબા. પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયકમ બ્રહ્મચારિણી
चंद्र घंटेति कुष्मांडेति चतुर्थकम् पंचमं चंद्रमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रि च महागौरी च षष्ठमं नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता उत्तान्यतानि नामानि ब्रह्मणैव महात्मना ब्राह्मणैव महात्मना गतेषु नववाशेषु कारयित्वा च लौकिकीं गतिं शिवा च पूर्णे साधसमे मासे नारद साधसमे मासे नारद બ્રહ્મા નારદને કહે છે, નારદ 9 મહિના પૂર્ણ થઈ ગયા, 10મા મહિનાની શરૂઆત થઈ, આકાશમાંથી જે જયકાર થવા લાગ્યો, ઋષિમુનિઓ મંત્રોનું ગાયન કરવા લાગ્યા અને 10મા મહિને માં જગદંબા સ્વયં ભવાની પ્રજેશનગરમાં માતા વીરના કુખેથી જન્મ લે છે. દક્ષ મહારાજને આનંદ થાય છે અને દોડતા દોડતા ઋષિમુનિઓ ગુરુજનો પાસે જાય છે. મારા આંગણે દીકરીનો જન્મ થયો, મારા આંગણે પુત્રનો જન્મ થયો, ગ્રહ નક્ષત્ર જોઈને તમે કહો નામ શું રાખું? ઋષિ મુનિઓએ સમય ગ્રહ નક્ષત્ર જોયા છે અને કહ્યું છે, દક્ષ મહારાજ આપની પુત્રી સાક્ષાત જગદંબા છે, સ્વયં અંબા છે, જગત જનની છે અને તમારા સત્ય તપ દ્વારા પ્રગટ થઈ છે. તે તમારા સૌનું મંતવ્ય છે કે તમારા દીકરીનું નામ સતી રાખવામાં આવે અને સતીનો જય જયકાર થયો છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી, નગરમાં સૌએ સતીનો જય જયકાર કર્યો. જય હો જય હો જય હો જય હો જય હો માતા ભવાની, જય હો જય હો માતા ભવાની, મારે આંગણ પધારે માડી, મારે આંગણ પધારે માડી, બીજો દર્શન બડી હૈ મહેરબાની, બીજો દર્શન बड़ी है मेहरबानी, भर दो झोली मेरी है खाली, भर दो झोली मेरी है खाली, जय हो माता भवानी, નવરાત્રિ છે, जय हो माता भवानी, मारे आंगन पधारे माड़ी, मारे आंगन पधारे माड़ी. ताली माने वाली 2 मिनट के लिए भाव और भक्ति के साथ, हे अम्बा, हे जगदम्बा, हे चामुंडा, हे घोड़िया, हे मेरड़ी, हे अम्बा, हे गुप्त भवानी. કોઈ ઊભા ન થાય, પોતપોતાની જગ્યાએ બેઠા રહે. હે હાલો माथे ओढ़ी है सुंदर सुहानी, माथे ओढ़ी है सुंदर सुहानी, सिंह पर बैठी माँ आयु सवारी, सिंह पर बैठी माँ आयु सवारी, संग लाई है संग लाई है, संग लाई है नव दुर्गा माई, मारे आंगन पधारे माड़ी, मारे आंगन पधारे जय हो माता भवानी, जय हो
શત શતની દીવડી રંગ માંડવડી ઓ રંગ માંડવડી શત શત શતની દીવડી રંગ માંડવડી ઓ રંગ માંડવડી મનો ગરબો જાગ જોડ રે રંગ માંડવડી ઓ રંગ માંડવડી શત શત શતની દીવડી રંગ માંડવડી ઓ રંગ માંડવડી ये अम्बा अपने अपने कुल देव को याद करे काली हे महाकाली हे राकली हे वारा हे वारादी हे ब्रह्माणी हे लक्ष्मी हे सरस्वती नवरात्रि છે ચૈત્રી નવરાત્રી જગદંબાના આરાધનો રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે નિતાળી પડે છે ત્રણ લોક મારે નિતાળી પડે છે ત્રણ લોક મારે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે अभी कथा को विराम देता हूँ हे माँ हे माँ हे माँ हे अम्बा हे जगदम्बा हे जगजननी हे जोगमाया